એ જોજો યાર મોઢો લંચ શું કરવાની છે તમે ચેનલ જો ઘોડિયાની આદત તો છૂટી ગઈ છે એમ મારું છે ને તું પેશન્સ ચેક નહીં કરતો મને છે ને તારું મગજ ખરાબ કરતો નહીં મારે ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તો તમારું અમારા નવા લોગમાં સ્વાગત છે જો અત્યારે મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે ને અત્યારે આમ વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે વાદળા છે જો વાદળા ને એવું વાતાવરણ છે લાગે છે શક્યતા છે કે વરસાદ આવશે લગભગ આજે આપણી પાસે આજે રેનકોટ તો મેં જો કાઢેલો નથી રેનકોટ જો કાઢવો પડશે મારે અને અત્યારે જો અમારે ધ્રુવભાઈ વાહે રખડે છે લાવો એમ કે ફોન શું જોતું છે જો હા જો નાસ્તો કરવા બેસી ગયા છીએ જો આમાં ખાખરા છે આ ભાખરી દૂધ ભાખરી ધ્રુવલાની જો વાહ બે વાહ ઓલું મીઠું આઠનું લઈ લો અને આ જો અને જીગીશાને આથણું ખાવું છે કયું આથણું હા એ ખાટું છે ઓલું જો નીચે પીરો ડબ્બો પીરું ઢાંકણું હા જો આ આથણો આ જો ગામડેથી મોકલાયું હતું અમારા મમ્મી અને મરચાંનું અથાણો છે આ સારું છે આ મીઠવા જેવું મરચાંનું અથાણું છે તમે ક્યારે મરચાંનું અથાણું ટ્રાય કરી છે મરચાંનું અથાણું આમ લાગે અલગ લાગે પણ મને તો કેરીનું જ મજા આવે અથાણું અમને કેરીનું વધારે ભાવે અને આ જો ધ્રુવભાઈ ધ્રુવલો અમારો જો મોઢું ફેરવી ગયો મારું છે ને તું પેશન્સ ચેક નહીં કરતો મને છે ને તારું મગજ ખરાબ કરતો નહીં મારે જો ગુસ્સે થઈ ગયા મમ્મી ખાઈ લે જો અને આ જો બદામ કઈ ગયા રાજકોટની એવું છે તો કેમ એવી રીતના એ કાલ હું છે ને ધાબે લઈને ગઈ હતી ધ્રુલાને લઈને તો બરોબર હું છે ને ઓલા સોલાર નીચે બેઠી હતી તો હાડા હાથ થયા ને મને ખબર ન રહી હાડા હાથની ને જોરમાં ફુવારા શરૂ થયા હું તો ભાઈ કે ધ્રુલાને મજા આવી ધ્રુલો નાયો ફુવારામાં 2 મિનિટમાં આખું ધાબુ પલાળી દીધું ફુવારા ઓલા સોલારના ફુવારા આમ આમ થયું છે ને આને તો બહુ મજા આવી પવન આવતો ને પવન આરે બધું આમ આવતા ભાઈ તો ઈ કરતો હે ધ્રુલા કાલ નાયો તો તું સોલારમાં દુલો આખો પલ્લીને આવ્યો હતો ધ્રુવભાઈ સીતારામ કરો બસ વેરી ગુડ બસ લ્યો બસ યાદ આવી ગયું પાણી હું એ નો લેતો જો કાચનો જો આ જો કાચનો લઈ લીધો ગ્લાસ લઈ આય જલ્દી પાડશે ને તો કઈક થોડી નાખશે આલે દેને હાલે ગ્લાસ ભલે પાણી હવે પાણી ભલેમાં પાણી નથી ભલે આમાં પાણી હા ભરાઈ ગયો બસ ઢોલો બસ દીકરા ભરાઈ ગયો હાલે હજુ ખાવાનું બાકી છે હજુ ખાઈ લેજો પાછો નો ખાય એટલે ટીપા છે હા લ્યો બેસી ગયો મારો છોકરો ઘોડિયાની આદત છૂટી ગઈ તો ધ્રુવલાની અમારે જો ઘોડિયાની આદત તો છૂટી ગઈ છે એમ તો 2-3 દી થયા નીચે હુઈ જાય છે બપોરે સાંજે ને સવારે હવે ઘોડિયું તો અંકલે બપોરે સવાર સુધી તો સૂતો રહે ને એમ રાતે ઘોડિયા વગેરે સુવે છે સારું એટલે હવે આમાં કંઈક બાર ફરવા જઈએ તો કાંઈ વાંધો ન આવે હું સુઈ જાય ગમે ત્યાં એમ કા ધ્રુવલા ફરવામાં તો પવન લાગે એટલે બાર કોકના ઘરે બરે ગયા હોય કે બહાર કંઈક ગમે ના ગયા હોય તો વાંધો ન આવે કોઈ રે ગમે ત્યાં તો એવું છે હાલો તો હવે હું નાસ્તો કરી લઉં તો મસ્ત નાસ્તો કરી લીધો છે ધ્રુવાંશના ભાઈ કેમાં ચૂક્યા છે
હું બાલ્કનીમાં આવ્યો કેવું છે વાતાવરણ જોઈ લઉં. આવું કંઈક છે વાતાવરણ. વરસાદ તો આવવાનો જ છે આજે એવું લાગે છે, કેમ કે સવારનો તડકો નીકળ્યો નથી એટલે વરસાદ તો આવશે જ. અત્યારે જો નાસ્તો કરીને જો ધ્રુવલો હિંચકા ખાય છે. જો 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 કોકનો રૂમાલ આવી ગયો છે, ખબર નથી કોનો છે. જો હિંચકા ખાય છે ધ્રુવલો. જીગી છે જો ખાઈ લીધું, મેં ખાઈ લીધું. બીજું તો હું અમારે નવીનમાં તો જો આને ટૂંક સમયમાં હમણાં આવે છે કંઈક કા લોન્ચ શું કરવાની છે? તમે ચેનલનું નામ હરખું કરી દેવો ને. અને ટૂંક ચેનલમાં એને અહીંયા કંઈક ચેનલ બનાવવાની છે. એને શેની બનાવવાની જે કંઈ નક્કી નથી થતું એટલે બધું હમણાં ઓકે થઈ જાય પછી તમને કહું કે ચેનલ આવવાની છે બરાબર. અને એને બધું જે બનાવી દેવાનું, સરખું કરી દેવાનું, બધું શીખવાડવાનું છે, એડિટિંગ એટલે મારે કાંઈ ઉપાધિ નહીં ને કરું. હું મોડો આવો ને મારે ભાઈ મારું એડિટિંગ કરવું, એને એડિટિંગ કરવું બહુ વાર લાગી જાય ને સવાર પાછું કામે જવાનું હોય. ચાલો તો અત્યારે તો આટલો જ છે ને હવે પાછું હું બપોરે આવીને તમને બપોરે જો આવું રોજ હોય તમારે આવો થાય છે કે નહીં? રોજ જો હું બનાવું, ફોન કરીને પૂછે ભાઈ હું બનાવું જો આપણે પાછો કહીએ આ બનાવો તો કે નથી, આ ઘરમાં નથી. કે આ શાક બનાવે તો એ ઘરમાં નથી. એવું બધું થાય. નેવાનું શાક બનાય એમ. એ નેવા શું આવે? મેં કોઈ સાંભળાય નથી નેવા. એ શાકભાજી વાળા પાસે જા તો એ તને નેવા આપે. પણ નેવા એટલે શું આવે? શું ઈ કયું શાક આવે? કઈ કંપનીનું નેવા આવે ને ઓલા એનું ઓલા આવે એનું એટલે શું? ઓલા શું આવે? નેવા. અરે પણ નેવા એટલે શું થાય? કયું શાક થાય? લાંબુ, ગોળ, લંબચોરસ, ત્રિકોણ કયું શાક છે? નાનું મોટું? આપણે જે વરસાદ આવતો હોય કે નહીં એને જે બાજુમાં જે નળિયા હોય કે નહીં નાથી પાણી વળતો હોય ને નેવા કહેવાય. એનું શાક બને? એ તો મેં તને કીધું, તું કે જ છો. અને પાછા મને કાલ ફોનમાં એમ જ કહો છો કે શાકભાજી વાળાને કહે છે જઈને કે નેવા આપો. હા હોશિયાર, મને ભૂંડા લગાવવા છે ને હાલતા થઈ જાવ. પાછા એમ કે છે શાકભાજી વાળા પાસે જાને કે નેવાનું શાક આપો. વાહ આવું હોય. હું કંટાળે જાઉં કોઈ આ રોજ હું કહું આ શાક હા કહી દીધો એ ગોટે ચડી જાય છે. આવું છે બધું. જો તમારે આવું થાય છે કે નહીં જરા કમેન્ટ કરી દેજો. હાલો હું જાઉં છું ઓફિસે. ટાટા બાય બાય. હેલો ફ્રેન્ડ, તો હું આવી ગયો છું ઘરે જમવા. ને અત્યારે જો 1 વાગી ગયો છે એટલે ઓફિસથી છૂટે ડાયરેક્ટ ઘરે આવી ગયો જમવા. અને જીગી સાહેબે મને મેસેજ કરીને વસ્તુ કાંઈક મંગાવી હતી પણ એ હું લાવી નથી શક્યો. આપણે જો એના રિએક્શન જોઈએ. મને ખબર છે અહીંથી ગાડી પર જોયા તો એ જ મેં જોઈ લીધા કે આમ હાથ હલાવતા આવી ગયા છે. પણ એ નહોતા ને એ જે ભાઈ હતા ને જે હું એનું ગિફ્ટ મારે લેવાનું હતું એ ભાઈ ત્યાં નહોતા એટલે પછી કાંઈ લેવાનો નહીં ને આ ગાડી નહોતી એવી નહોતો એ ને રમાડી ગયો નહીં ને ગાડી જ નહોતી. હા અને અમારા જો ધ્રુવંશભાઈ જ્યારે મસાલો ખાય છે એને મસાલો આ બહુ ભાવે. કા મસાલો એ મૂકે જ નહીં. આ મસાલો પાપા કરતો તો હે વાટે ઊભો તો મારી અહીંયા બેઠો તો. હા અને હામો આવ્યો મારી ડાયરેક્ટ. હું દાદર આમ ચડું ને એટલે મારી સામે આમ ઊભો હોય. અહીંથી જોવે બારીમાંથી પછી ને આવે દાદર મારી આમ. કા હું હા હાલો ક્યાં પાપા? બસ હાલો ફટાફટ કરો તો મને બહુ ગરમી લાગે છે. બસ કેવો લાગ્યો? ખાઓ હે બહુ ભાવે એને. હમણાં જોજો પાછો માગશે. ખાઈ રહે ને એટલે હમણાં પાછો માગશે. અને અત્યારે જો જમવાનું અહીંયા રેડી છે. જમવામાં છે શું છે? થાળી ખાલી આજે નથી બનાવ્યો કાંઈ? હા શું છે? ચણાનું શાક છે જો મસ્ત. આપણે લઈ લઈએ ચણાનું શાક.
આટલું જ ખાવાનું હોય. કેમ? આટલું જ ખાવું રોજે. અને આમાં જો મસ્ત મજાની છાશ છે, ખાટી ખાટી. અને આ જો પાછો આવી ગયો છે લેવા, જો મસાલો લેવા આવી ગયો પાછો. એ હો મારા કાનમાં છાશ પીવી છે, વાટકો જોતો છે કે છાશ પીવી છે? હે વાટકો મારે છાશ પીવાની છે. આમાં મસાલો નાખશે. હાલે આ જો હાલે બસ હાલે જો છાશ પીએ ભાઈ. એ જોજો એનો મોઢો લે લાગે ને ખાટી ખાટી જો જો હવે નહીં હવે ન પીવાય. નંબરા નથી દેવાનો મસાલો, નથી દેવાનો. ત્યાં જતો એ છાશ છે. ઢોળ દો નહીં છાશ. જો 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 બાપા હાથે પીવા માંડ્યો જો હવે લે જો ઢોળી ને જો 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 હજી મેં કચરા પોતા કરીને ચોખ્ખું કર્યું જ છે. હવે ન પીતો જો આ છાશ ઢોળ નાખી જો કેટલી. બીજી વારનું કર્યું જ છે. ધ્રુલા ત્યાં પાકમાં બધા પોતું લઈ આવી જા. પોતું લેતો જા, પોતું મારવાનું છે. ઈ ગંજી છે એ નો લેતો. એ ગંજી છે તારી. ઈ પોતું નથી, મોઢો કરે જો. નોટંકી છે એક નંબર. પોતું ન મળશે ને હું લાવશું. પોતું નીચે નથી ભૈયા. ટેબલ લઈને હાલો તો જમી લઈએ. એનો તો ચાલુ જ રહે છે. બાય બાય. તો ફ્રેન્ડ અમે જમી લીધું છે. મસ્ત ચણાનું શાક ને જારનો રોટલો. મજા આવી ગઈ ખાવાની. કાંદા ને જો અત્યારે હવે જો ચીકી ખાય જો ફ્રીજ અહીંયા હટાવ્યો છે અને આ સાથે પાણી કાઢે છે જો બાપા ચાલુ છે. જો ચાલુ. હા જો જીગી સાહેબે પાણી કાઢે તો ફૂલ થઈ ગયું જો જો ઢોળા. કીધું તું ને પોતું મારવું પડશે. ફૂલ આમ ફૂલ થઈ ગયું છે. હજી અંદર ઓલા ફ્રીઝરમાં બરફ જામેલો છે. આજે ફ્રીઝરમાં બરફ જામેલો છે. હજી આ બરફ બધો ઓગાળવાનો છે. હાલો પોતું મારવું પડશે. હે તારે શું છે તારે પોતું મારવું છે? હા દે વાગ્યું હાથે એમ બસ. હમણાં એ કાઢ દો પછી હમણાં જો સાફ કરે છે. જો જીગી પોતું મારે આવશો ઓફિસે. આપણે જો ગાડી નીચે પડી છે અને આપણે કાંઈ મોબાઈલ લઈ નથી જતા. જો ગાડી નીચે પડી છે. અમારી ગાડી છે. હાલો તો હું જાઉં ઓફિસે. હવે મળો 11 વાગે. ચાલો ટાટા બાય બાય. હળું તું એક્સાઇટ નો થા બાપા, મને બીક લાગે. હા પગ ભેગા રાખજે. એ બાજુ જ નથી જવાનું. રોલ તો અમે જો આવ્યા છે ગાર્ડનમાં. ધ્રુવ જો લસરપટ્ટી ખાતા શીખી ગયો છે. હાથે ચડી જાય ને હાથે લસરપટ્ટી હવે ખાય છે. 2-3 વાર શીખવાડ્યું પણ જો ખાય છે. જો આ જીગીશા ને 2 ગયા જો હળું ચડજો બટુ. એમ ગૂંઠણે ક્યાં ચડે છે તું?
જો જીગીશા પકડે છે પાછી, જો પડી નો જાય ધ્યાન રાખે છે. રોલા ભાઈ ચડી ગયો જો. એ આવ્યો. ના નહીં ચડવાનું. હાલો ને હિચકા ખાવા આપણે ત્યાં ઊભા રહીએ. હાલો હાલો તો હિંચકા ખાવા જઈએ છીએ. ધ્રુવલાને લઈ લે. અહીંયા જો હિંચકા ખાય છે. જો હિંચકા ખાય છે. હિંચકામાં બેહાડી દીધો. પકડજો. એ ઓલી બાજુ ઉપર હાથ પકડાય ને. અહીંયા પકડ દે. જો પકડજો ને તો પડી જાય. પપ્પા બોલાવે. ધ્રુવાંશ અહીં જો. હા એ હા એ હા એ અહીંયા જો. સાઈડમાં છોડ દે હે બાપા. જો હિંચકા ખાય છે. હવે એને મજા કરીએ. પછી જો ગરમી બહુ થઈ ગઈ હતી ને, આમ ગરમી બહુ લાગતી હતી. પછી એમ થયો ચાલો સોડા પીએ. રસ્તામાં સોડા આવી તો જીગી સાથે હાલો મારે સોડા પીએ છે. એટલે જો અમે પાછો સોડા પીવા આવી ગયા. સોડા જો લીધી છે. એક મોજી તો લીધી છે જો ધ્રુવંશ પીએ. અને મેં લીધી છે ડાયમંડ મસ્તી. ને જીગી સાહેબ લીધી છે મોજી તો. જો મા દીકરા મોજી તો ભાઈ આ બે ડાયમંડ મસ્તી ધ્રુવંશ. હા તો એવો ઘાસ તમે ડાયમંડ મશીનમાં કેમ ઉપર કરી એ તો ભાઈ ઓલો છે. હાલ મોજે તો મસ્ત છે. આ એકવાર મોજે તો ટ્રાય કરજો. આજો ને આ મોજે તો બહુ મસ્ત આવે. કાઢી જો ધ્રુવંશ પીવે જો. એનાથી આવતી નથી ભૂંગળી. કા ધ્રુવંશને મોજે તો ભાવે. મા દીકરો બે પીવા મળ્યા છે. લાય મને પીવા દે. એક નંબર છે. જો ધ્રુવલો નથી પીતો. જો આ એનો તો ગ્લાસ પતી ગયો છે. જો બધે પી ગઈ. બધે પી લાવો ફટાફટ. પછી હવે જવું છે ઘરે. ધ્રુવલાને જો અત્યારે વાગી ગયા છે પાછા 11. ધ્રુવન જો આજે સોડા પીવો કરે. જો હાલ આપી તો મજા આવી. ખાલી કેમેરો સાફ કરવાનો હતો. હું કેટલા ટાઈમથી વિચારું છું લુગડા હાઉસમાં આવવાનું, પણ આ લુગડા હાઉસમાં આવતું જ નથી. કે ખાલી કરી દીધું લુગડા હાઉસ. તો આવી જવાય લુગડા હાઉસમાં. જો અહીંયા મસ્ત બતાવી. આ રહ્યું લુગડા હાઉસ આગળ છે. આ રહ્યું લુગડા હાઉસ. આ લુગડા હાઉસમાં આવું વિચારું પણ આવતું જ નથી. આ જો મહાલક્ષ્મી અહીંયા આવી ગયું. બહારથી આવતા રહ્યા છીએ ઘરે. ધ્રુવંશ છે તો બહુ થકવાડી દીધા. દોડાય બહુ લસરપટ્ટી એણે ખાધી. 50 વાર એને લસરપટ્ટી ખાધી છે. એને ચડ ઉતર થકવાડી દીધા અમને તે. પછી જો અમે વચમાં સોડા પીધી. સોડા પીને ડાયરેક્ટ જો વી આવ્યા ઘરે. હવે ધ્રુવંશ રસ્તામાં જ આમ ભૂઈ જાય એવું કરતો હતો. એટલે ઘરે આવી ગયા. પછી નવડાવી દીધો ને. હવે જો જીગી છે અને ધ્રુવંશ રૂમમાં હોતા હતા. હું રોહડા મેં કીધું ક્લિપ ઉતારી લઉં. મેં કીધું આપણે બાય કહેવાનું બાકી છે અને વિડીયો એન્ડ કરવાનો બાકી છે. એટલે ચાલો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જરા કમેન્ટ કરજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. ચાલો હવે મળીએ નવા બ્લોગમાં.
અને જરા અમારા કંઈ વ્લોગમાં તમને શું ગમ્યું એ જરા અમને કમેન્ટ કરી દેજો. ચાલો બાય બાય.